સુરતના સચિન જેડીસી વિસ્તારમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય સુરક્ષા વધારવો અને વિસ્તારમાં કાયદો તથા વ્યવસ્થા જાળવવી, જેથી ગુનાહિત પ્રવૃત્તિઓ અટકશે. સુરતના સચિન જેડીસી વિસ્તારમાં પોલીસ દ્વારા તાજેતરમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ પહેલનો ઉદ્દેશ્ય સુરક્ષા વધારવો અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી છે. આ પગલાંથી પોલીસની હાજરી વધશે અને ગુનાહિત પ્રવૃત્તિઓ અટકશે. સિનિયર પોલીસ અધિકારીઓના નેતૃત્વ હેઠળ પેટ્રોલિંગ ટીમે જેડીસી વિસ્તારના વિવિધ ભાગોમાં દુકાનદારો, કામદારો અને રહેવાસીઓ સાથે વાતચીત કરી. પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ સ્થાનિક સમુદાય દ્વારા ઉઠાવવામાં આવેલી અનેક સુરક્ષા ચિંતાઓને ઉકેલવા માટે પગલાં લીધા. તેમણે રહેવાસીઓને વધારાની પોલીસ હાજરી અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝડપી કાર્યવાહી કરવાની ખાતરી આપી. અધિકારીઓએ વિસ્તારના વ્યવસાયો દ્વારા અમલમાં મૂકવામાં આવેલા સુરક્ષા ઉપાયોનું પણ નિરીક્ષણ કર્યું અને સુધારણા માટે સૂચનો આપ્યા. ફૂડ પેટ્રોલિંગ પહેલને સ્થાનિક સમુદાય તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો, જેમણે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરાવવા માટે પોલીસના સક્રિય અભિગમની પ્રશંસા કરી. સચિન જેડીસી પોલીસ આ પ્રકારની પેટ્રોલિંગ કામગીરી નિયમિતપણે ચાલુ રાખવાની યોજના ધરાવે છે, જેથી તમામ માટે સુરક્ષિત વાતાવરણ જાળવી શકાય.